મિસ્ડ ઓલ ઓફ યુ. સો ટુડે કિસ પ્રૂફ ટ્રાન્સફર પ્રૂફ મેકઅપ ક્રિએટ કરવાના છીએ, જેના માટે આપણે બેઝ મેકઅપ એપ્લાય કરીશું. તો બેઝ મેકઅપમાં ફર્સ્ટમાં આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીશું, પ્રાઇમર એપ્લાય કરીશું, જેના માટે ઇનસાઇડનું પ્રાઇમર યુઝ કરી રહી છું. આફ્ટર આપણે ફાઉન્ડેશન એપ્લાય કરીશું ફેસ પર, અને ત્યારબાદ આપણે ફેસ પર ફાઉન્ડેશન એપ્લાય કર્યા બાદ બ્યુટી બ્લેન્ડર વડે બ્યુટી બ્લેન્ડર વડે આપણે ફાઉન્ડેશનને બ્લેન્ડિંગ કરીશું. આફ્ટર આપણે કોમ્પેક્ટ એપ્લાય કરીશું, જેના માટે હું રેવલોનનું કોમ્પેક્ટ યુઝ કરી રહી છું. બેઝ મેકઅપને સેટ કરવા માટે કોમ્પેક્ટ એપ્લાય કરવામાં આવે છે. આફ્ટર આપણે બ્લશ એપ્લાય કરીશું, જેના માટે હું ક્રીમ બ્લશ એપ્લાય કરી રહી છું. અને બ્લશ માટે હું હુડા બ્યુટીની 3-in-1 વાળી સ્ટિક યુઝ કરી રહી છું. બ્લશ એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે તેને મેકઅપ બ્રશિસ વડે બ્લેન્ડ કરીશું. એન્ડ આફ્ટર આપણે હાઇલાઇટર એપ્લાય કરીશું, જેના માટે હું સ્વિસ બ્યુટીનું 4-in-1 વાળું પેલેટ યુઝ કરી રહી છું, જેમાં હું વ્હાઇટ હાઇલાઇટર એપ્લાય કરી રહી છું. આફ્ટર આપણે બેઝ મેકઅપ ક્રિએટ થઈ ગયેલા હોવાથી સેટિંગ સ્પ્રે એપ્લાય કરીશું. અને આફ્ટર આપણે લાઇનર એપ્લાય કરીશું. તો આપણે વેલેન્ટાઇન ડે ગ્લેમ લુક ક્રિએટ કરી રહ્યા હોવાથી પિંક લાઇનર એપ્લાય કરીશું, જેના માટે હું સ્વિસ બ્યુટીની પોપ પિંક આઈલાઇનર યુઝ કરી રહી છું. એન્ડ આફ્ટર આપણે વ્હાઇટ પેન્સિલ વડે આઈઝના ઉપરના પાર્ટમાં હાર્ટ ડ્રો કરીશું. તો તેના માટે હું એડીએસની વ્હાઇટ પેન્સિલ યુઝ કરી રહી છું. એન્ડ આઈઝના ઉપર આપણે હાર્ટ ક્રિએટ કરી આફ્ટર આપણે હાર્ટ ડ્રો કર્યા બાદ લાઇન ક્રિએટ કરીશું. તો તેના માટે હું સ્વિસ બ્યુટીની પોપ આઈલાઇનર પિંક આઈલાઇનર થી હું એક લાઇન ડ્રો કરીશ. તો તેના લીધે આપને એક આઈ શેડો માટે ડબલ લાઇનરનું લુક ઇફેક્ટ મળી આવશે. તો આફ્ટર આપણે મસ્કારા એપ્લાય કરીશું, જેના માટે હું મેકનું મેટ મસ્કારા યુઝ કરી રહી છું. અને ફેક આઈલેસીસનો લુક ક્રિએટ કરવા માટે રિઝલ્ટ માટે આપણે મસ્કારાને આઉટસાઇડર તરફ લઈ જવું જોઈએ, આઉટસાઇડ એપ્લાય કરવું જોઈએ. સો મેટ મસ્કારાનું રિઝલ્ટ તમે જોઈ શકો છો, જેમાં આઈલેસીસ લોંગનું લુક આપી રહ્યા છે. આફ્ટર આપણે કાજલ એપ્લાય કરીશું. તો તેના માટે હું એટીએસની બ્લેક પેન્સિલ યુઝ કરી રહી છું. અને આપણે આઈસના ફૂલ કાજલ એપ્લાય કરવાના છીએ. આઈસના વોટર લાઇન પર આ કાજલ એપ્લાય કરવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ગ્લેમ લુક માટે કાજલ એપ્લાય કરવામાં આપણે ટાઇટ લાઇન કાજલ ક્રિએટ કરીશું. અને આફ્ટર આપણે લિપ લાઇનર એપ્લાય કરીશું. આઈલાઇનર માટે હું હુડા બ્યુટીની લિપ કોન્ટોર વિડીયો સ્ટાર વાળી પિંક પેન્સિલ યુઝ કરી રહી છું. એન્ડ આઈલાઇનર લગાવ્યા બાદ આફ્ટર આપણે તે જ પેન્સિલથી લિપસ્ટિક એપ્લાય કરીશું. એન્ડ આફ્ટર આપણે રેડ લિપસ્ટિક વડે મેટ લિપસ્ટિક વડે આપણે હાર્ટ ડ્રો કરીશું લિપ્સ પર. હાર્ટ ડ્રો કરવા માટે હું કિસ બ્યુટીની નેકેડ અલ્ટિમેટ લિપ ગ્લોસ મેટ યુઝ કરી રહી છું, જેમાં શેડ છે 40, જે કિસ પ્રૂફ પણ છે એન્ડ ટ્રાન્સફર પ્રૂફ પણ છે.